તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આ વિટામિન ઉપરના વિડીયોનો પાર્ટ 2 છે. તમે લોકોએ જો પાછલો વિડીયો જોયો હશે તો એમાં મેં વિટામિન B7 સુધી વાત કરી હતી. આજના વિડીયોમાં આપણે વાત કરશું વિટામિન B9 થી. જો તમને વિટામિન B9 ની ઉણપ હશે તો એનિમિયા અને પાંડુ રોગ લાગુ પડશે, જેની અંદર તમારા શરીરમાં લોહીની કમી આવશે, નબળાઈ આવશે. આ બધા એમના લક્ષણ હશે. તેમના પ્રાપ્તિ સ્ત્રોત છે કઠોળ, ખાટા ફળો અને લીલા શાકભાજી. હવે જો તમને લોકોને વિટામિન B12 એટલે કે સાયનોકોબાલામિનની કમી હશે તો તમને લોકોને એનિમિયા એટલે કે પાંડુ રોગ લાગુ પડશે, જેમના પ્રાપ્તિ સ્ત્રોત છે દૂધ અને માંસ. જો તમને લોકોને વિટામિન C એટલે કે એસ્કોર્બિક એસિડની કમી હશે તો તેમની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે, જેમાં પેઢામાંથી લોહી નીકળવું, પેઢામાં સોજો આવવો, દુખાવો થવો વગેરે જેવા તેમના લક્ષણ છે. તો તેમનો પ્રાપ્તિ સ્ત્રોત છે બધા જ ખાટા ફળો. હવે જો તમને લોકોને વિટામિન D એટલે કે કેલ્સીફેરોલની કમી હશે તો સુક્તાન નામનો રોગ થશે, જેમની અંદર હાડકા નબળા પડવા, દુખાવો થવો, હાડકા ઝડપથી તૂટી જવા જેવા રોગનો સામનો કરવો પડશે, જેમનો પ્રાપ્તિ સ્ત્રોત છે સૂર્યપ્રકાશ, દૂધ અને કેળા. હવે જો તમને લોકોને વિટામિન B એટલે કે ટોકોફેરોલ નામના વિટામિનની કમી હશે તો તમારામાં નપુંસકતા આવશે અને વ્યંધત્વ નામનો રોગ લાગુ પડશે. વ્યંધત્વ એટલે કે સંતાન પ્રાપ્તિમાં અસમર્થતા. તેમની પૂર્તિ કેવી રીતે કરશો? તો દૂધ, લીલા શાકભાજી વગેરે જેવા પદાર્થો ખાઈને તમે વિટામિન E ની પૂર્તિ કરી શકશો. હવે વાત કરીએ વિટામિન K, જેનું નામ છે ફિનોક્વિનોલિન. એની ઉણપથી શું થશે તો કે અતિ રક્તસ્રાવ નામનો રોગ થશે. જ્યારે પણ તમને કંઈક વાગી જશે અથવા તો કંઈક ઘા વાગશે તો તેના પછી તમારું લોહી નીકળતું બંધ નહીં થાય, કારણ કે તમારા લોહી જામવામાં તકલીફ પડશે. હવે વાત કરીએ એમના પ્રાપ્તિ સ્ત્રોત ક્યાં છે તો કે લીલા શાકભાજી. મિત્રો, મેં તમને બધા વિટામિન અને તેમની ઉણપથી થતા રોગો અને પ્રાપ્તિ સ્ત્રોત વિશે સમજાવી દીધું. જો તમને લોકોને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને હજી સુધી પાર્ટ 1 નો જોયો હોય તો જોઈ લ્યો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ.